રીતે અવાજ આવતો હોય ઓલા કેદીઓ નહોતા એ પિક્ચરમાં ગાતા એકવાર આ યુવાનો માટે જોરદાર તાળીઓ થઈ જાય રિયલી દિલથી એન્જોય કર્યું મને ગમ્યું ભાઈ ખૂબ સરસ અને તમે પ્રેમથી વૈરહા આ પહેલો રાઉન્ડ પૂરો થયો છે હજી એકવાર આવું નવું થઈ જાય ને આમ જો આવું નવું ના હવે એટલું બધું ડબલ કરવું આનાથી ડબલ લ્યો ઊંધે હવે ઊંધે માથે તો અમને નથી આવડતું એમ તમે પછી એમ કેવો ખડકતી રિંગ માંથી ગડકો તો ઈ નહીં મેળ ખાયો હા ટ્રાય કરજો કેમ કે મને હકીકતે રામદેવજી મહારાજ આમ તમે જુઓ ને અડધી માવડિયું તો ગયું ધીરે ધીરે આમ નીકળી જ જવાના છે બધા હા મને એવું લાગે છે પણ કઈ વાંધો નહીં પણ મને રામદેવજી મહારાજની મજા આવી હવે શબ્દ ઉપર ધ્યાન દેજો રામદેવજી મહારાજ 5-6 વર્ષ પહેલા ઓચિંતાના બજારમાં આવ્યા જો આ વીકનો પ્રકાર સમજાય છે તમારા ભાઈ નો સમજાય છે મારા હા પડવા જેવું સાંભળો ભાઈ આમ જો હવે ગોઠવાઈ જાવ ગોઠવવા મજા છે ભાઈ ઘણાનું 60-60 વર્ષે નથી ગોઠવાતું હા ગોઠવાઈ જાવ બસ મારે હવે તમારે મોઢા જોઈને પાછું બોલવાનું છે તી ઘટના સાહેબ એવી બની 5 વર્ષ પહેલા રામદેવજી મહારાજ ઓચિંતાના બજારમાં આવ્યા ભાઈ આખા દેશને ધંધો મેલાવીને યોગના રવાડે ચડાવ્યા અને ઈ ધંધે ચડી ગયા હા બોલો વિચાર તો કરો 10,000 કરોડ નું ટર્નઓવર ભાઈ કેમ કે આમ તમે જુઓ ને તો મોદી સાહેબે આમ ક્રાંતિકારી પગલું ભર્યું હો મોદી સાહેબે એને વેપારીને બાવા કરી દીધા ને બાવાને વેપારી કરી દીધા અનકોટ જેવું મોદી સાહેબ નું રાજ છે અડાઈ નહીં જો દર્શન કરાય એવું છે પણ ખૂબ સરસ રજૂઆત થઈ અને હવે માત્ર થોડોક મારે તમને આનંદ કરાવવો છે કેમ કે મેહુલભાઈ એક મિત્ર આમના અહીંયા ગામના જ છો જામખાના હાજલિયાડા એમના એમ આ જી હોય કાજલિયાડા આ તો ગોખવું પડશે તમે આટલું તો નિશાળમાં નથી કોઈ ઈ મેહુલભાઈ આવ્યા છે પણ સાજિંદા આરામ કરી લે ને તાહુથી મારે તમારી અમે રજૂઆત કરવી છે એમને પણ ભજન અહીંયા ગાવું છે અને અહીંયા બધાની ઈચ્છા પૂરી કરવામાં આવશે સાહેબ તમારી જેટલી ફરમાઈશ હજી બાકી હોય એ લખી રાખજો કારણ કે કલાકાર તરીકે કહું કે ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહી દઈએ દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે કુદરતની રેમ હોય ને તો જ તમે આનંદ કરી શકો એની બીજી લીટી કદાચ કલાકારો માટે હશે ફાટેલા ખિસ્સાની આડમાં રાખી છે છલકાતી મલકાતી મોજ આ એકલો હોવ તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ આવડી પટારીમાં તાળું વસાય નહીં મારો ખજાનો એમ કેમ છે આ ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહી દઈએ દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે સાહેબ આ કુદરતની કૃપા વર્ષે એની બહુ મજા છે એટલે કલાકાર તરીકે ન માગી સલાહ આપું જે માણસ દાંત ન કાઢે ને એનો ભરોસો જ ન કરવો એને વેવાય ન કરવો દીકરી દેવી નહીં લેવી નહીં તમારી બાજુમાં રહેતા હોય ને તો અડધા ભાવે મકાન દઈને તમે નીકળી જાજો એને કે તું અહીંયા રે એકલો એમ એટલે જે માણસ દાંત નો કાઢે એનો ભરોસો ન કરવો પાછો બહુ દાંત કાઢે એનોય ન કરવો કોઈ ગુજરી ગયા હોય અહીંયા દાંત નો કટાય ભૂંડા લાગી હમણાં અમારે એક ભાઈબંધના બાપુજી ગુજરી ગયા અમે ખરેખર ગયા મેં કીધું જય શ્રી કૃષ્ણ મન કે જય શ્રી કૃષ્ણ મેં કીધું બાપુજી કેવી રીતે ગુજરી ગયા મન કે કથા સાંભળતા મેં કીધું તઈ તો સ્વર્ગમાં જશે મન કે હોકરો સ્વર્ગમાં જાય સ્પીકર માથે પડ્યું મૂળ પછી ખબર પડી સાઉન્ડ વાળો લાકડા ડટી ભરીને બેઠો બેઠો ફાફો કાઢતો હતો એમાં ફૂડું દેરાનું આવ્યું એટલે જે માણસ દાંત નો કાઢે એનો ભરોસો ન કરવો બહુ દાંત કાઢે એનો ન કરવો અને મારી તમને સલાહ છે કોઈની સલાહ માનવી નહીં હું તમારી સમજણ આ સમજણની મજા છે સાહેબ કેમ કે માણસ અત્યારે એવો થઈ ગયો માણસ ક્ષેત્રે હમણાં એક જણાનું રાતે 2 વાગે મકાન ખખડાયું ઈ કે ખોલો એમાં ઓલો આંખું ચોરતો આવ્યો શું કામ છે ઈ કે ભાઈ ધક્કો મરાવી દયો ને ઓલાનો મગજ હલી ગયો રાતે 2 વાગે ધક્કા મારવાનું કેસ તને શરમ નથી આવતી
એમ કરીને બાયણું બંધ કરીને હુઈ ગયો એટલે એને વિચાર આવ્યો કે એક માણસને રાતે 2 વાગે મારા મદદની જરૂર પડી, મારે મદદ કરવી જોઈએ. એટલે બાયણું કોયલું રાઈ નહીં કેલા ક્યાં ધક્કો મારવાનો છે? ઓલો કે હિચકે બેઠો છું. માર ધક્કો એમ. આને ક્યાં પોગો? હવે તો માણસને નહીં ભગવાનને છેતરે. હમણાં એક જણ હનુમાનજીને તેલ ચડાવવા ગયો, તેલ ચડાવીને આવતો રહ્યો. બીજા શનિવારે તેલ ચડાવીને તો હનુમાનજી પ્રસન્ન થયા, માગી લે. તા તો તમારા જેવા 4-5 ભક્તો કે 5-5 વર્ષ ત્યાં તેલ ચડાવી, અમને કોઈ દી પ્રસન્ન ન થયા. અને એક શનિવારે તેલ ચડાવ્યું એમાં પ્રસન્ન થયા. હનુમાનજી કે ઓલા શનિવારે મારો રોયો કેવું તેલ ચડાવ્યું, અઠવાડિયું ખંજોર જ આવ્યા રાખી છે. વરે લોયલ નાખી ગયો હોય તો મારો બાપ જાણે હો. પણ 9 રસમાંથી સર્વશ્રેષ્ઠ રસ હોય તો એ હાસ્ય રસ છે. હું નથી કેતો, વિજ્ઞાન કે છે, મારા ઘરનું કાંઈ નથી હો. અને હાસ્ય રસ 142 જ્ઞાતિમાંથી મળ્યો. 142 જ્ઞાતિના તમારે દર્શન કરવા હોય તો જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં તમારે ખર્ચે જાજો. આ તો ખર્ચો થોડો હું દઉં યાર, એટલું તો બજેટ નથી. એટલું તો છે નહીં. હમણાં એક જણે મને ચડાવ્યો, મને કે જા શિવરાત્રીના મેળામાં જા, ત્યાં સાધુ સંતો હોય, નાગા બાવા હોય, દર્શન કરી લે, બેડો પાર થઈ જાય, મોટો કલાકાર થઈ જઈશ. ભાઈડો તો ગયો દામા કુંડમાં નહીં ને નાગા બાવાને પગે લાગ્યો, બાપુ આશીર્વાદ દ્યો, મોટો કલાકાર થઈ જાવ. મન કે રડતું થા નીકળ. મેં કીધું ખીજાવ છો શું? અમે ક્યાં તમારી હગાયું તોડાવી નાખી છે? આશીર્વાદ દ્યો ને. મને કે વયો જાને, હું નાવા ગયો તો કપડા કોક ચોરી ગયું છે. પછી મને પરસેવો વરી ગયો. પણ વાત હસવાની છે, પણ આપણા દેશની તાકાત કેટલી છે કે તમારા ને મારા કપડા ચોરાઈ જાય ને તો આ દેશ એને સંતનું બિરુદ આપી દે. ઈ ભારત દેશ છે સાહેબ. કેમ કે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે. દાદ બાપુના શબ્દો કે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે ને કૂવો એક ખોદું ત્યાં સરિતા નીકળે. અને જનક જેવા હજી આ ધરામાં હોડા કેમ તો આ ધરામાંથી સીતા નીકળે. આ ધબકે છે ક્યાંક હજી પણ લક્ષ્મણની રેખા કે રાવણો ત્યાંથી બીતા બીતા નીકળે. અને દત્ત દિગંબર જેવા હજી અહીંયા ફૂંક મારે ને તો અહીંયા ધગધગતા ધૂણા નીકળે સાહેબ. આ ઈ ધરા છે. હા, કઈ બાજુ? બરોબર. એટલે અહીંયા પછી જણ પીવાનું નહીં. આ બાજુ લેડીઝ ચા છે, આ બાજુ જેન્ટ્સ ચા છે. મને આજે ખબર પડી કે લેડીઝ અને જેન્ટ્સ માં અલગ અલગ ચાયું હોય છે. પહેલી ફરે મને ખબર પડી. પહેલી ફરે ખબર પડી. બોલો. અને સ્ટેજ ઉપર આ જેન્ટ્સ ની મોકલો કે લેડીઝ ની? અમને ભૂંડા ન લગાડતા. પણ હા, હકીકત ચાએ ટાયડું શિરામણ ને બીડીએ ટાયડો હોકો. આ હાહુના કઈરા વહુ નો કરે એમાં કોનો કરવો ધોખો? આમાં કોનો ધોખો કરવો? અઘરું છે સાહેબ. પણ 142 જ્ઞાતિ આવે એમાં મને થોડી ઘણી આવડે એટલી તમને કહી દઉં. જુનાગઢના મેળામાં એ રાજપૂત, કાઠી, કડિયા, કણબી, કુંભાર, કંસારા, આહિર, મહેર, રબારી, ભરવાડ, ભાંડ, મીર, સુમરા, ખુશિયા, કુવાસ, વાણિયા, વાણંદ, ગાચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, ઈ ચારણ, નાગર, નાગબાવ, હરિજન, વાંજા, વાઘરી, નોર, ભટ્ટ, વોરા, સંધી, મલ, ફકીર, વડ, ભવાયા, ઈ ગતઈ, ગોલા, ઉદિયા, આબોતિયા, સૈયદ, પારસી, ધુતિયા, ધોબી, મતવા, પિજારા, રાવડ, ગુગડી, પતિયા, પતિ, નાયકા, નાયક, કલાલ, પઠાણ, મકરાણી, મુજાવર, ઈ ભોપા, ખારવા, ખમીસા, લોંઘા, હોય, હરણિયા, ડેડ, ડયા, ડફેર. આટલી જ્ઞાતિ આવે. આમાં અમુક સુરવીર થયા, અમુક સંત થયા, અમુક ખીચાકાતરું થયા. એ તો બધા હરખા ન થાય ને ભાઈ. હમણાં એક જણા એક શેઠની એક જ રાતમાં 3 વાર દુકાન તોડીમાં પકડાઈ ગયો, પોલીસ વાળાએ માર્યો. એ કેલા એક જ રાતમાં 3 વાર દુકાન તોડી, લીધું શું? ઓલો કે સાહેબ એક હાડી. તો કે એક હાડીમાં 3 વાર દુકાન તોડાય. ઓલો કે મારી ઘરવાળીને કલર નહોતો ગમતો. આ મૂળ કલર બદલાવામાં ભંગાણો. આ રાજકોટ થી જે મહેમાનો આવ્યા છે ને ખબર છે, રાજકોટ એક એવું ગામ છે જે રાજકોટ સાથે જોડાયેલા છે ને ખબર છે. રાજકોટ એક જ એવું ગામ છે 2 વાર હુવે ને 2 વાર જાગે. અમારા રાજકોટમાં 1 થી 4 માણસ નહીં, કુતરાય હુઈ જાય. બોલો. ભિખારી હું તો વાઇટકો કરી નો ડિસ્ટર્બ નો બોર્ડ મારીને હુઈ જાય.
પણ રાજકોટ જુઓ ને તો હેલ્થ કોન્શિયસ બહુ, અમારા વોકિંગ બહુ રેસકોર્સ કરતા હોય ફરતા. એમાં પુરુષો ટેન્શનમાં વોકિંગ કરે, બેનો જે વોકિંગ કરે છે પંજાબી પહેર્યું હોય એના ઉપર એક્શનના બૂટ પહેર્યા હોય, બોલો. અને એવા આમાં મહિલા જતા આપણને એમ થાય પાખું આવે ઉડી ન જાય તો સારું. અમારે હમણાં રાજકોટમાં એક જણો રેસકોર્સ ગાડી પાર્ક કરી અને હાલતો થયો, 4-5 જણા હાઈલા જતા હતા ને એની વાહે હાલતો થયો, તે કુવાડવા સુધી પહોંચ્યો. પછી ઓલાવને કે કેટલે સુધી જવાનો છો મિત્રો? તો કે ઓલા કે અમે તો ચોટીલા હાલીને જઈશું. અને પછી જે ખારો થયો છે એ કે ધજાયું રાખતા જાવ, ધજાયું એમ તોડવી મારશો કોકને, કા બોર્ડ રખાય. પછી જે આવ્યું હે છકડામાં, હા હા, બરમુડામાંથી પાવડાના હાથા જેવા ટાટિયા લબડતા હતા. જે ભૂંડો લાગ્યો છે કરતા ઓછો કીજીએ ઓર ન કીજીએ કગ નકર માથુરીએ સેવાડમાં ઉપર રીએ પગ. કેમ કે રાજકોટ અઘરું ગામ છે એટલે રાજકોટ જોડાયેલા છે ને ખબર છે. મૂળ વાત મેં રાજકોટની એટલે કર્યો, અમારી પેલેસ રોડમાં સાડીઓના શોરૂમ છે. હમણાં 60 વર્ષના દાદા 60 વર્ષના દાદીના હાથ પકડીને આવેલા જતા હતો. હું તો ઊભો રહી ગયો, મેં કીધું વાહ દાદા, પ્રેમ એટલે પ્રેમ હો. મેં કીધું દાદા લગ્ન ને કેટલા વર્ષ થયા? મન કે ગગા 45 વર્ષ થયા. મેં કીધું 45 વર્ષ થયા તોય મારા દાદીનો હાથ પકડીને આયલા જાવ છો? દાદા મને કે પ્રેમ પ્રેમ કાંઈ નથી, હાથ મેં લીધો તો ગમે દુકાનમાં કરી જાય છે. 1500 રૂપિયાનો હાડીનો ધુંબો આ ડોહી મારે છે કે મને. અને હકીકત જો અહીંયા એવો વર્ગ બેઠો છે, એક કહી દો, અહીંયા એવો વર્ગ બેઠો છે જેના લગ્ન જીવનને 20-25 વર્ષ 40 વર્ષ જો અમુક એવો વર્ગ છે જેના લગ્ન જીવનને 5-10 વર્ષ છે. 5-10 એ તો અમુક હોય, એનું આવશે ધીરારીઓ, બધાનું આવશે. ઉતાવળ ન કરો મિત્રો, અમારા ભારતના ભાઈઓ અને બહેનો. મોદી સાહેબે નહોતું કીધું મારા ભારતના ભાઈઓ અને બહેનો નવી લઈ જાવ ને જૂની દઈ જાવ? ઘણાય રાજી થઈ ગયા હતા. આઈશ મોદી સાહેબ હસાશે. અડધી કલાક પછી નોટ બોલ્યા હતા તો બધાય પૈણે લાવના દિલ કે યાર માયા સુમે. અમારે તમારા ગામડામાં મારું રાજકોટમાં તો છે ને નોટબંધી થઈ ને પછી હકીકતે 15 વર્ષ પછી છોકરાઓને પૂછશું ને બટા તારા મમ્મી પપ્પાના લગ્ન કેવી રીતે થયા? બેટા ઈ વર્ષ મોદી સાહેબે નોટબંધી કરેલી, હું ત્યારે કુંવારી, તારા પપ્પા કુંવારા, બધા એટીએમ ની લાઈનમાં ઉભા હતા. મને તરસ લાગી ને તારા પપ્પા પાઉચ લઈ આવ્યા અને નોટબંધી તો ઘણાના શોખા બેહાડી દીધા. અઘરું છે ભાઈ. પણ એક કહી દઉં, અહીંયા 5 વર્ષ લગ્ન ને થયા હોય તો ભલે, 45 વર્ષ થયા હોય તો ભલે, તમારા લગ્ન જીવનમાં એક ઘટના બની હોય, જો હું સાચો હોય તો છેલ્લે સુધી તાળીઓનું સમર્થન જોશે. કુંવારા હોય આમાં તસ્દી લેવી નહીં. આભાર, ધન્યવાદ. હા, પરણેલાઓ માટે છે 5 વર્ષ લગ્ન ને થયા હોય તો ભલે, 35 વર્ષ થયા હોય, તમારા લગ્ન જીવનમાં એક ઘટના બની જ હોય. દરેક પતિએ, શબ્દો પર ધ્યાન દેજો, દરેક પતિએ એની પત્નીને જીવનમાં એકવાર એમ કીધું જઈશે કે તારામાં બુદ્ધિ નથી. માવડિયું હું હાચો છું ને? આઈ કલેજું જોઈ કેવાનું ભાઈ. ઇલાવ ન કેતા, બેનોને કોઈ દી એમ કેતા નહીં એનામાં બુદ્ધિ નથી. બેનો જેટલી બુદ્ધિ ક્યાંય છે જ નહીં. એનો એક જ દાખલો, બેનો આપણા દરેક કપડા પહેરે, જીન્સ પહેરે રૂપાળા લાગે, ટી શર્ટ પહેરે રૂપાળા લાગે, આપણો કોટ પહેરે રૂપાળા લાગે, ટોપી પહેરે રૂપાળા લાગે. આમનું એક કપડું પહેરીને તમે નીકળો, સીધી 377 લાગુ પડે છે. સાહેબ, બેનોની બુદ્ધિની પરાકાષ્ઠા તો એને કહેવાય. બેનોની બુદ્ધિની પરાકાષ્ઠાનો છેલ્લો દાખલો કે છેલ્લે આપણા બાપાનો લેંઘો વૈધો તો ઈ પ્લાજો કરીને પહેર્યો.
અદ્ભુત બહેનોની બુદ્ધિ છે. અને એમાંય મારી ગામડાની માવડિયું તો એટલી બુદ્ધિશાળી સાહેબ, વાત જવા દો. 10,000 ના હાડલા લે, 5 વર્ષ પહેરે. આપણે એમ કહ્યું કામવાળાને દો, નો દે. એના ગોદડા બનાવીને આપણને ઓઢાડે. અને આપણને 9 વાગ્યા સુધી નીંદર નથી ઉડતી. ક્યાંથી ઉડે? હાડલા ઓઢીને હુતાશો. બાકી આપણા પાટણ ગુજકોટમાંથી ગોદડા થયા, પગ લૂછણિયા થાય. પછી કે તમારા ભાઈ શરદી મટતી જ નથી. ક્યાંથી મટે? આખું ઘર પગ લૂએ છે આમાં. અને ન્યુમોનિયા થશે. અઘરું છે સાહેબ. બેનો જેટલી બુદ્ધિ ક્યાંય છે જ નહીં. 3 દાખલા આપું બેનોની બુદ્ધિની પરાકાષ્ઠા. મેળામાં જતો હતો ને, એક બેન બેઠા હતા, ચોર બાજુમાંથી પસાર થયો. ચોર બેનના ગળામાંથી ચેન આંચકીને ભાગ્યો. બેન બેઠે બેઠે કે ખોટો છે. ચોરે પાછો ખોડામાં ઘા કર્યો. બેન કે હાસો છે. ચોરને ધંધો મેલાવી દીધો. આહા, અઘરી બુદ્ધિ હો. બેનોની કેટલી બુદ્ધિ. હમણાં એક બેન અમારે શહેરમાં છે ને, એના ઘરવાળા ગમે ત્યાં જઈને વસ્તુ મગાવ્યા જ રાખે. ઓલો એમ કે રાજસ્થાન જાઉં છું, વાંધો નહીં, જેવર લેતા આવજો. ઓલો એમ કે દિલ્હી જાઉં છું, વાંધો નહીં, ફલાણું લેતા આવજો. એમાં ઓલો એક દીની ડિમાન્ડથી ખાર ખાઈ ગયેલો. આ વીકનો પ્રકાર છે, શબ્દ ઉપર ધ્યાન દેજો. એટલે ઓલો કે તારાથી કંટાળી ગયો છું, તું માગ માગ જ કરો શીખે, મારે વયું જ જવું છે ક્યાંક. તો ઓલી કે વિદેશ જવાના હો તો દુબઈ જાવ ને તો જ્વેલરી લઈ આવજો, અમેરિકા જાવ ને તો પછી તમે કપડા મોકલજો, બ્રાઝિલ જાવ ને તો ત્યાંથી ચોકલેટ મોકલજો. ઓલો કે નરકમાં જાવું તો વિડીયો મોકલજો. પત્નીને જે વસ્તુ ન લઈ જાય કેવા દુખી છે ને, મારે જોવું છે. યુ નો. હા બેન, એમાં વીટનો પ્રકાર છેલ્લો કહું, બેનોની બુદ્ધિની પરાકાષ્ઠા. કેટલી બુદ્ધિ હોય જો. પતિ પત્ની બે જમીન બેઠા હતા. પત્નીએ વાતની શરૂઆત કરી, સાંભળું તો કે બોલો. ઈ કે મેં એવું શાસ્ત્રમાં વાંચ્યું છે, કોઈ પણ પરણેલો પુરુષ મરી જાય એટલે એને સ્વર્ગમાં અપસરા મળે. આ વાત સાચી? ઓલો કે સાચી. મળે મળે જ. તો કે તો પત્ની મરી જાય તો એને શું મળે? ઓલો મગજ ઠેકાણે નહોતો કે વાંદરું. બેનને કેટલો ગુસ્સો આવ્યો વિચાર તો કરો. પણ બેને ગુસ્સે ન થયા, એને બુદ્ધિનો ઉપયોગ સારું કર્યો. પુરુષ કેટલા નસીબદાર નહીં, એને વાય અપસરા નાય અપસરા. અમારે તો વાય વાંદરું. અને વાંદરું સાહેબ. પણ બેનોમાં બુદ્ધિ છે, એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે એનો ત્યાગ છે સાહેબ. અહીંયા આટલા ચમરબંધી પુરુષ બેઠા છો, તમારા બેડરૂમનું ઓશિકું બદલી જાય ને તો તમને નીંદર નથી આવતી. પણ માવડિયુંને ધન્યવાદ દેવાય કે એના બાપનું ઘર છોડી સસરાના ઘરમાં સંસ્કાર રૂપી દીવો કરી શકે. આ ત્યાગ માત્ર બેનો કરી શકે સાહેબ. આપણું કામ જ નથી સાહેબ. કારણ કે સ્ત્રી છે ને સાહેબ, 4 સ્વરૂપમાં વેચાયેલી છે. માં, બેન, દીકરી અને પત્ની. સાહેબ, આપણે પુરુષની જાત કોઈ દી પત્નીના સ્વરૂપને વર્તી નથી હઈ ગયા સાહેબ. પત્નીના સ્વરૂપને વર્તી લીધું હોત ને તો છૂટાછેડાનો એક પણ કેસ નો થાત. એથી આગળ સાહેબ આપણે બેનના સ્વરૂપને વર્તી નથી હઈ ગયા. જો બેનના સ્વરૂપને વર્તી લીધું હોત ને તો ભાગ પાડવાની વાત થાય ને તો કેવું પડે કે બેન તું લઈ જા, તું ન્યાયણી છો. અને એથી આગળ સાહેબ પરાકાષ્ઠા તો ત્યારે કહેવાય કે આપણે માના સ્વરૂપને વર્તી નથી હઈ ગયા સાહેબ. કદાચ માના સ્વરૂપને વર્તી લીધું હોત ને તો એક પણ વૃદ્ધાશ્રમનો સાહેબ પાયા નો પડ્યા હોત. જોજો. અને દીકરીનું જીવનમાં શું મહત્વ છે, 1-2 મિનિટનો પ્રસંગ કેવો છે સાહેબ. એક દીકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, કાગળિયા થઈ ગયા, રૂમ સોપાઈ ગયો, થોડાક માને પૈસા વાપરવા દીધા અને દીકરો હાલતો થયો ને વૃદ્ધાશ્રમના જાપે પહોંચ્યો ને એટલે માએ અવાજ કર્યો, બેટા દીકરા અહીંયા આવો. દીકરાએ ગડગડતી દોટ મૂકી. શું માં? બોલો હવે. બેટા તું મને અહીંયા મૂકી ગયો છો ને, તને સમાજ ઘણું કહેશે હો બેટા, પણ એ વાતનો મગજમાં ભાર ન રાખતો બેટા તું મને અહીંયા મૂકી ગયો છો. કેમ કે તારું મોટું જોવામાં તો મેં મારા પેટમાં 3 દીકરીઓને મારી નાખી છે, એટલે આ સજા તો મને મળવી જોઈએ. હા 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 સાહેબ.
કલાકાર તરીકે દરેક પ્રોગ્રામમાં કહું છું સાહેબ કે ખરેખર એક એક દીકરીઓને જન્મ આપજો. તમારી પ્રગતિ થાય ને તો ત્યારે જ થાય છે જ્યારે તમારા આંગણે દીકરીનો જન્મ થાય ને કા કોકની દીકરી તમારા આંગણે લક્ષ્મી રૂપે આવે ત્યારે જ તમારી પ્રગતિ થાય. બાકી દીકરી વિનાની પ્રગતિ શક્ય જ નથી સાહેબ. પણ આ જેટલા આપણે પુરુષ ચમરબંધી છીએ ને આપણે એક જ સ્વરૂપને વર્તી હૈગા છે ને ઈ સ્વરૂપ છે દીકરીનું. હા 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 હા. કેમ કે આ જગતના સંબંધ બે અદ્ભુત સંબંધ છે, માં અને દીકરો અને બાપ અને દીકરી. આનાથી ઉત્તમ સંબંધ આ જગતના ચોકમાં કોઈ નથી. એનું કારણ છે ને સાહેબ, દીકરો થાય હોય ને કઈક તો એમ કે બેટા તું નો નિશાળે જાતો, દીકરાને ઉધરસ આવે તો એમ કે બેટા તું નિશાળે ન જાતો. પણ થાઈકો બાઈકો બાપ ઘરે આવે ને સાહેબ, દીકરી પાણીનો ગ્લાસ લઈને ઊભી રહી. હો કેમ બાપુજી ઉદાસ છો? બાપુજી મજા નથી. ઈ દીકરી 21 વર્ષની થાય ને સાહેબ, ગામડું ગામ હોય ને નાની ઉંમરે પૈણાવી દેવામાં આવે. 20 વર્ષે કોઈ પણ છોકરો પૈણી ગયો હોય ને અને પેલા ખોરે દીકરી આવે ને એટલે ઈ પુરુષ ખાલી 40 વર્ષનો થાય ને તો દીકરીને હારે મૂકવાનો સમય આવે સાહેબ. 40 વર્ષનો જુવાન હોય બાપો, દીકરીને વિદાય આપે ને પાદરે વેવાઈને 2 હાથ જોડીને એટલું કે ગો મારી દીકરી ભૂલ થઈ જાય માફ કરજો. 40 વર્ષનો જુવાન બાપ સાહેબ. ઘટના કેવી બને સાહેબ, વિદાય કરી અને ઘરે મૂકે ને એટલે પાદરથી ઘરનો રસ્તો હાલીને માત્ર 20 જ મિનિટનો હોય છે સાહેબ. પણ એ 20 મિનિટમાં ઈ પુરુષ 20 વર્ષ કઈઢો થઈ જાય છે. મારા કાળજાનો કટકો વયો ગયો. હા હા હા. થાઈકો પાઈકો બાપ હોઈ જાય અને સવારે ઉઠે ને, કેમ કે બધું દીકરી વેલી ઉઠીને કરતી હોય એટલે ઘરમાં લાઈટ ન હોય, અંધારું હોય અને બાઈને નીકળે ને ત્યાં સૂરજનો પ્રકાશ જોવે ને બાપને દુઃખ બહુ થાય. તેથી સૂરજ એને બહુ ખરાબ લાગે કે હાય 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 હે બાપ સૂરજ તારા ઘરમાં અંજવાળું મારા ઘરમાં અંધારું કરી દીધું. મુંબઈના કવિએ લખ્યું. હા હા. ઈ બાપે સૂરજને ઠપકો દીધો તો કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હો તો એ જાણત કે અંધારો શું ચીજ છે. સૂરજને આંગણે એક દીકરી હોત ને તો સૂરજને ખબર પડત કે અંધારો શું ચીજ છે સાહેબ. દીકરીના આશીર્વાદ કોઈ દીકરીને દુભાવવી નહીં સાહેબ. દરેક સમયે સાહેબ માફ કરજો, હું કોઈ દીકરાને ક્રિટિસાઇઝ નથી કરતો. દીકરો છે ને એ બાપનો હાથ છે પણ દીકરી તો બાપનું કાળજું છે સાહેબ. અને એટલે જ તમે જુઓ આ માવડિયું જેટલી છે ને, આ માવડિયું આ જે ઘર જોયું ન હોય ને આખી જિંદગી કાઢી નાખશે. આ પરણેલા જેટલા તમે છો તમારે હવરાન ઘરે જાવ, રોકાવ 15 દી રોકાવ, 15 દીમાં હવરા પ્રેમ ચોપડા જેવા લાગવા માંડે. આમ આપણને ન ફાવે. મારા હવરાએ હમણાં સપ્તાહ કરી દીધી ભાઈ, સપ્તાહ તો મેં કહી દીધી બેન એક દી, હજી હપ્તા ભરું છું. આવો હકીકત ખોટું નથી કીધું. સપ્તાહ કરે મારા હવરાએ સપ્તાહ કહી દીધી. 7 દી મને તેડાવેલો, ભાઈડો ગયો પ્રોગ્રામ કેન્સલ કરીને. ઈ મોટું ક્રાંતિકારી પગલું કહેવાય. હકીકત હું ખોટું નથી કહેતો. પછી 7 દી મેં કથા સાંભળી ને 7મે દીએ કથાકાર કહે ભાગવત સપ્તાહ સાંભળે એ મરી જાય પછી સ્વર્ગમાં જાય. જેટલાને સ્વર્ગમાં આવું ઊંચી આંગળી કરો. બધાએ ઊંચી આંગળી કરી. હું આમને બેઠો હતો. મારા હાટુભાઈ કે તમારે ન થવું, આ બાજુ મારા હારા કે તમારે ન થવું, ઊંચી આંગળી કરો. મેં તમે બધા જાવ પછી અહીંયા સ્વર્ગ જ છે ને. આને હકીકત એટલે ખબરદાર છે, કોઈ દી કહેતા નહીં તમારી પત્નીને કે નામ બુદ્ધિ નથી. બરોબર ને બેનો? હા તો તમારું સાંભળો, મારે તો બેલેન્સ રાખવું ને. હું આ મહિલો છું. હવે બીજી ઘટના, હવે જો પુરુષો તાલી ઉપાડશે બેનો નહીં પાડે. બીજી ઘટના કહું, શબ્દ ઉપર ધ્યાન દેજો. ઘરે ઘરે બનેલી ઘટના. દરેક પત્નીએ એના પતિને એકવાર એમ કીધું જ હોય કે તમને કઈ ખબર નથી પડતી. બિચારા બીકના માયરા તાલીઓ નથી પાડી શકતા.
પુરુષની કઠણાઈ તો જુઓ સાહેબ, 18 વર્ષનો થાય ને ત્યાંથી બાપા એમ કે તમને કઈ ખબર ન પડે. હવે તમે બાકી છો? થઈ ગયા ને? આટલા દાંત કાઢે છે, આ એનું ક્રાંતિકારી પગલું છે. હું રાજી થયો, ભજીયા બહુ સારા ખાતા ભાઈ, એમને જ જમાડ્યા છે. અમને જમાડવાની મજા છે ને ભાઈ, ખવડાવીને ખાઈ ને ઈ જ સોરઠની, ઈ જ સૌરાષ્ટ્રની મજા છે ને ભાઈ. પણ પુરુષની સાહેબ કઠણાઈ કેવડી વિચાર તો કરો. 18 વર્ષનો થાય ને ત્યાંથી બાપા એમ કે તમને કઈ ખબર ન પડે. લગ્ન થાય ઘરવાળીઓ એમ કે તમને કઈ ખબર ન પડે. કઈતા થાય છોકરા એમ કે તમને કઈ ખબર ન પડે. તો આને કઈ ખબર પડશે હવે? એ માવડિયું બેનો વિનંતી હાથ જોડીને કરું છું, તમે તમારા ઘરવાળાને એમ કહેતા નહીં કે એને કઈ ખબર નથી પડતી. આ નહોતી ખબર પડી ને તે આવ્યા હતા અહીંયા. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. હા, મને લગ્નમાં હજી સમજાતું નથી. લગ્નમાં છે ને એક વ્યક્તિ તો કેવો હોય છે ખબર છે? ઈ મોરલીની જ રાહ જોતો હોય. બેન્ડ વાગે કઈ મોરલી વાગે ને કઈ હું હરફ થાવ નહીં. અને જેને વરઘોડો શેરમાં વરઘોડો જોયો હોય ડીજે નો, એવા ઊંચી આંગળી કરો તો શેરમાં ડીજે નો વરઘોડો. હવે એમાં મને ખબર નથી હજી કોણ ગીત બદલાવી જાય છે. માન જામ્યું હોય ને તાકો ગીત બદલાવી નાખે. જોજો જેને જેને જો, અને કેવી પરિસ્થિતિ સર્જાય જોજો. વરઘોડો શરૂ કરું જોજો. એ આપણા લગ્ના માયાડુ માનવે આકો જો વરઘોડો શરૂ કરું. આપણા લગ્ના માયાડુ માનવે માયા મેલીને મરી જાશું મારા મેરબા પરી હું મેં परी हूँ मैं अमे काका बाबा ना पोरिया कोंडलियो घेराणो कोंडलियो घेराणो कोंडलियो घेराणो कोंडलियो घेराणो कोंडलियो घेराणो परी हूँ मैं परी हूँ मैं ए मारो जियो નું નેટ મને થાતું નથી શેર. એ મારો જીઓ નું નેટ મને થાતું નથી શેર. મારા એરટેલ વાળામાં બેલેન્સ કરજે, મને મળવું હોય તો મેસેજ કરજે. વરઘોડો આને કહેવાય. જો હજી કોણ ગીત બદલાય આવ્યું ઈ ખબર નથી હો. અને હકીકત પેલા ભવાઈ ની મજા હતી. જો ભવાઈ ભાઈ કેવી મજા હતી. આ જવા દો ભવાઈ ની મજા હતી સાહેબ. આમાં આપણે જામકામ ભવાઈ રહીમાં છે, કેવી મજા હતી સાહેબ. વિચાર કરો તો ખરા. કલાકાર તરીકે મારે પરમદી બેસતા વર્ષ નથી મારો બગથડામાં કાર્યક્રમ હતું સાહેબ. મારે એક વાત એવી કરવી છે સાહેબ. આની મજા હતી ભવાઈ ની સાહેબ. આ તો અત્યારે પેલા વિચાર તો કરો, ઈ કલાની ખુમારી કેટલી હતી ભવાઈની, કે 5 વાગે આવે સરપંચ માહે રમત માગે અને 6 વાગે ભૂંગળા વાગે ને આખું ગામ ભેગું થાય. ઈ ધૂળમાં રમવું ને ગાવું બે એકાઈ રહે. છતાંય 15 રાયતું રમે ને તો એના ગળા બેહતા નહીં. માં બહુચરની કેવડી કૃપા આવી છે, વિચાર તો કરો સાહેબ. અને જેમ અનિલભાઈએ ગણપતિ બેહાડ્યા ને એમ એનાય ગણપતિ બેહતા. હવે એમાં કોઈ અનિલભાઈ કે ઉર્વશીબેન જેવા સુરીલા હોય જ, પણ માત્ર ભક્તિ સાહેબ. મારા જેવા કેટલાય બસુરા હોય ને એનું જે ગણપતિ વંદના થાય ને સાહેબ, એ જોવા જેવી હોય. જોવો ભવાયાની ગણપતિ વંદના કેવી થાય, એક જ લીટીમાં કેવી ગણપતિ વંદના. જે ડાયરાની થાય ને આની એવી ન હોય, એની જુદી હોય. જોજો એ મારા વિઘન એ હરો ને હો દાતા ગણપતિ हरो ने होता હવે ટીપ મારે જોજો. એમાં એને ખબર ન હોય ક્યાં પહોંચશું. હવે ટીપ જોજો. આ રંગ ભૂમિમાં
સ્થાપના થાય. સાહેબ એમાં વિચાર કરો, ક્યાંય બધા બસુરા હોય ને છતાંય ગણપતિ દાદાની ભક્તિ હોય, એને માત્ર ને માત્ર એટલું હોય. આજે અમારા જેવા કલાકારની ફી નક્કી થાય છે સાહેબ, ભવાયાની ફી નક્કી ન થતી. માત્ર ને માત્ર અમારા ભાગ્યમાં હશે ને એ થઈ જશે સાહેબ. અને ભવાઈની ખુમારી કેટલી કે મોરબીની બાજુમાં બગથડા ગામ, કડવા કણબીનું આખું ગામ, ભવાયાનું શોખીન. અને ઈ ડબાના આસન ને ખપાટીનું તલવાર, અને ત્રિકમ ભવાયો હાથમાં તલવાર લઈ રાજાનો પોશાક લઈને આવ્યો કે આપણા રાજમાં કોઈ દુખી. એ દુખી શબ્દ પૂરા થવા ત્રિકમના મોઢામાંથી. અને પેટ્રોમેક્સમાં ત્યારે આ લાઈટ, આવા ડેકોરેશન, આવા સાઉન્ડ નહોતા સાહેબ. પેટ્રોમેક્સમાં રમતા હતા. અને પેટ્રોમેક્સમાં બંદૂકનો ધડાકો થયો. ગામને ખબર પડી ગામમાં લૂંટારાઓ આવ્યા છે. આખું ગામ બી અને ઘરે વયું ગયું. ભોવાયા બધા ચોરામાં ચડી ગયા. ત્રિકમ એકલો બગથડાના ચોરાના ચોકમાં હાથમાં કટાઈ ગયેલી તલવાર અને ઉભેલો સાહેબ. સાહેબ ઘટના એવી બને કે ચોરાની અંદરથી રાઈડ આવી ગઈ. ત્રિકમિયા બાપ અંદર આવતો રે, આ લૂંટારા તને મારી નાખશે. સાહેબ તેથી બગથડાના ચોરાના ચોકમાં ત્રિકમે કટાઈ ગયેલી તલવાર સાથે એટલો ઉકાર કર્યો તો કે ખોટા વેશ તો બહુ ભજવા, આજ હાચો વેશ ભજવાનો વારો આવ્યો છે. આ કલાની ખુમારી કેટલી જોજો. ઈ અમે લૂંટારા 6 બંદૂકધારી, એને એટલું કીધું મરદના દીકરા હોય તો બંદૂક મેલીને તલવાર લઈને હાઈલા આવો. બંદૂક મુકાણી, તલવારો હાથમાં લીધી. આ બાજુ કટાઈ ગયેલી તલવાર હાથમાં લઈને ત્રિકમ એકલો, અને આ બાજુ 6 લૂંટારા સાહેબ. ચોરાના ચોકમાં ધીંગાણું શરૂ થયું. એ ધીંગાણું થાતું પાદરે પહોંચ્યું. એ 3 ને લૂંટારાઓને માર્યા, 3 ને ભગાડ્યા. ગામને બચાવીને ત્રિકમિયા શહીદ થયો. આજે બગથડાના પાદરના ચોકમાં કોકદી જાજો ત્રિકમનો પાડ્યો છે ને આખા ગામના કણબી એને પૂજે છે સાહેબ. આ કલાની ખુમારી. ત્યારે આય ભલા મોરી રામા, ઓરિજિનલ રાગ. આ ચૂલે મેલી તપેલી ને નીચે નાખ્યા કાટા. ચૂલે મેલી તપેલી અને નીચે નાખ્યા કાટા. આ ચૂલે મેલી તપેલી નીચે નાખ્યા કાટા. આ ચા પી ગયા છોકરા ને બાપા મારે આટા. એ ભલા મોરી, ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા, ભલો તારી રામા. ભોય 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 ભોય. હવે એમાં વખાણ થતા. હવે અત્યારે તો મીડિયાનો યુગ છે. અહીંયા મારા બધા વેપારી મિત્રો, આ બિઝનેસમેન, તમારે અત્યારે જાહેરાત દેવી હોય તમે શું કરો? ટીવીમાં દયો ને. ત્યારે તમારું નામ મોટું કરવું હોય ને તો ટીવીમાં ન દેતા, ભવાયાને આપે પૈસા. એમાં નામ એના વખાણ થતા. અને કેમ કે ભાઈ એ ભવાયા કેવી રીતે વખાણ કરતા? ત્યારે તો ભવાયાના નામથી અમર થઈ જતા નામ. અને ઈ કેવી રીતે એના વખાણ કરે. માનલી લ્યો, સરપંચ ક્યાં ગયા? દિનેશભાઈ ક્યાં ગયા? હાલો માની લ્યો કે સરપંચ અત્યારે આપણને 1000 રૂપિયા ભોવાયાને આપે. માની લ્યો, એટલે હું માની લેવાનું ખાલી. હાલો જલ્દી કરો, ભવાયા ખોટી થઈ જવાય. હાલો હાલો જલ્દી કરો. સરપંચ દિનેશભાઈ નું નામ? હાલો સરપંચ નું નામ કયો તો મને. પ્રિતેશભાઈ, એક બોલો ને. મિતેશભાઈ 1000 રૂપિયા આપો. અહીંથી આ પાડે એટલે હમણાં જો ભોવાયા પછી યાર ખોટા હજી આવશે ને, આમાં ઘણું આવશે. જોવું તો ખરું. હાલો મિતેશભાઈ જલ્દી 1000 રૂપિયા હા પાડો, એટલે ભલે પછી ત્યાં દઈ દેજો. હાલો હવે જો વખાણ કરે, મજા. એ જામકા જેવું ગામ,
અને મિતેશભાઈ સરપંચ જેવા જેના નામ એ જામકા જેવું ગામ અને મિતેશભાઈ સરપંચ જેવા જેના નામ આ ભવાઈ મંડળમાં 1000 રૂપિયા આપે રાખે મંડળમાં ના એ આને ખોડિયારમાં પરસન થાય ભલે થાય એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા બાય બાય 1000 એટલું તું 2000 વાળું નામ હાલો દિનેશભાઈ 2000 હાલો જલ્દી ભાઈ ભવાયા ખોટી થાય છે યાર મેંદરડાના સરપંચ છે દિનેશભાઈ તો પછી 2 માં નો મેંદરડા તો મોટું કહેવાય ભાઈ 2 માં તો વધતું જશે હાલો 2 માં દિનેશભાઈ પાકું મેંદરડા દિનેશભાઈ એમ ને ઈ આ પાડે એમ પછી મારે આયા કોણ હિસાબ કરજે પાકું દિનેશભાઈ 2000 હાલો ભાઈ આવ્યા એ મેંદરડા જેવું ગામ અને દિનેશભાઈ જેવા જેના નામ આ ભવાઈ મંડળમાં 2000 રૂપિયા આપે ને રાખે મંડળમાં નામ એને રામો પીર પરસન થાય ભલે થાય ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ 1000 ના વધારે સાથે 2000 થયા હવે દેવાના 3000 કેવાના 5000 આ તો પણ હવે 3000 વાળો ગોતો માથું કેતનભાઈ ક્યાં મને કેતનભાઈ બતાવો તો તમારે તો ના ઈ મોડા તમારે કેવું તું મારે એને દહે પહોંચાડવા હતા તમે શું હવે સરપંચ એવું જરૂર સરપંચ નું જ આપણે સરપંચ એટલે 5 સર 5 માથા એટલે અડધા રાવણ કહેવાય પરસોત્તમભાઈ જળક્રાંતિ વાહ તો 3000 નું જે બોલાવી દીધું પરસોત્તમભાઈ વાહ ભાઈ આ જામકાના જ છે હાય જામકા જેવું ગામ અને પરસોત્તમભાઈ જળક્રાંતિ વાળા જેવા જેનું નામ આ ભવાઈ મંડળમાં 3000 રૂપિયા આપે ને રાખે મંડળમાં નામ નામ નહીં ખોડિયારમાં પરસન થાય ભલે થાય ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ આપણે થોડુંક વધારે કરીએ આવી ગયા વાહ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો પરસોત્તમભાઈ ને જોરદાર તાળીઓના ગડ વાહ હવે આ 3000 એટલું તો આપણે સીધા 5000 બોલો નામ સીધો 2000 નો વધારો એટલે આ બાજુથી તો કોક બોલો આ બાજુથી તો કોક બોલો અને બેનો માંથી પણ બોલી શકે છે એમ આવડ્યું ઉભા તો ઉભા ના ભાણામાં નહીં એને વાર છે આ બધો ડાયરો છે ને મારી મોટી નજરમાં છે એટલે એક મિનિટ આપણે કાંઈ નથી કરવું છેલ્લો બોલ છે ને 5 જણા ભેગા થાવ છેલ્લા ભેગા થાવ અને 10,000 ની બોલાવ નાખો એટલે હું પ્રોગ્રામ આગળ રાખું હાલો બે એવું હોય ફાળો કરો બરોબર ને 10,000 વાળું બોલાવી નાખો નામ 5 વાળું એવું છે કઈ એમ તમને તો હું એક ભાગ પાડવા જ નહીં તો ભાઈ બંધ એમ કરીએ 5 વાળું હવે થઈ જાય માવડિયું એ આમ જુઓ કોઈ નથી સરપંચના ઘરવાળા કે કોઈ એમ માવડિયું કોક બોલી નાખો અને એવું હોય ને તો તમે 20 ભેગા કરો પણ એકવાર માવડિયુંના નામ ઉપર 5,000 ગમે એક બેન બોલી નાખવાનો કોઈ છે એમ માવડિયું એમ એવું છે તો મંડળી કઈ નથી આબરૂ ગઈ હો બાયુની પૂરું જો ઉર્વશી બેન જોયું અમારે બધાય તમારું ગયું નો રીએ બોલો કેટલા શરત મારવીએ શરત
આ કલાકાર બોલે છે હવે તો કઈક અમારા પછી બહુ ન પચે હો. ઘણા ઉડાયડા બેને એક બેનો કોક બોલ નાખો. એક વાર, બે વાર, 18 વાર, પોણે જાય છે ભાઈ. કોઈ નહીં બોલે. 5,000 વાળા 5 માથા ખરા કોઈ એવા ખરા નહીં બોલે. બોલે તમારે જાય છે. વાહ લ્યો માવડીઓ. હવે ઉર્વશી બેન ને તાળીઓના ગડગડાટથી બતાવો. લ્યો આ છે ને ઓના જેવું થયું. એક ગામમાં કુંભારના ગધેડાને તાવ આવ્યો. વચ્ચે વાત તાવ આવ્યો. ડોક્ટર પાસે ગયા, પશુ ડોક્ટર પાસે. પશુ ડોક્ટર નું એક મજા છે. પશુ ડોક્ટર નું તમે રજીસ્ટર વાંચજો. જો એ રજીસ્ટર માં કઈ ઢોરનું નામ ન લખ્યું હોય, કઈ કરધણી નું લખ્યું હોય. હકીકત જોજો એમાં કેવી રીતે લખ્યું હોય ખબર? કરશનભાઈ નું પૂછડામાં હોજો. ખોટું નથી કેતું હું. ખોટો હોય તો કયો પરસોત્તમભાઈ. એવું હા હકીકત. હા હા ધનજીભાઈ પગમાં હોજો. એવું બધું હકીકત. અનિલભાઈ ખોટું નથી કેતો. આપણે બધું એમાં એક જણો ગધેડાને તાવ આવેલો. સમજા તાવ આવેલો ગધેડા. ડોક્ટર પાસે ગયો એટલે ડોક્ટરે કીધું ભાઈ આ અવળી ટીકડી દીધી. એની તો મોટી મોટી હોય નિલેશ અવળી બધી. આપણે નો ગરકી અવળી. એટલે કે આ કઈ ગધેડો થોડો પીએ. તો કે જો એક ભૂંગરી આપી, ભૂંગરી આગળ ગોળી રાખવાની અને તમારે ફૂંક મારવાની. ફૂ એટલે સીધી ઉતરી જાય. હવારે કુંભાર ખંજોરતો આવ્યો. ડોક્ટર કે શું થયું? કે હામી ફૂંક ગધેડાઈ માલ દીધી. એમ એલા અમે અહીંયા તમારા ગામ હાટું થઈને ભેગા થયા છીએ. અને આ બિચારી આ તમારા ગામ આ ગૌરવ કહેવાય. અને આને તમે 5,000 મારશો. કઈક તો રીત રાખો, કઈક તો માવડિયું. હાલો હશે બીજું શું? હે અમદાવાદ જેવું ગામ અને ઉર્વશી બેન રાદડિયા જેવા જેના નામ. આ હવાઈ મંડળમાં 5,000 રૂપિયા આપે અને રાખે મંડળમાં નામ. એને સરસ્વતી માં પરસન થાય. ભલે થાય, ભલે થાય. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. બાય બાય. 5,000 થી વધારા સાથે હવે 10,000. હવે જો અમારી બેન બોલી હોય તો હવે 10,000 સિવાય નીચું નહીં આવે. ઈ નહીં, એ તો અમને ખબર છે ને. તમે આવું તો અમને ગામો ગામ અનુભવ છે. અમને આવું ગામો ગામ અનુભવ છે. હવે 10,000 નો બોલ બોલી નાખો ગમે. હાલો કોણ? હું એટલું તો મારું બજેટ નથી. ઇલા પણ એટલું બધું આમ જો. અને અહીંયા પાટીદારો બેઠા. મોસીના પૈસા થોડા લે. વહવાયાના પૈસા લેશો. હા વાત કરું. લ્યો મારા દાદા કે આ તો હું એક ચોખવટ કરું. મોચી છું જ્ઞાતિ. ચોખવટ કરું. એક વાત કહું તમારી બુદ્ધિની વચ્ચે વાત યાદ આવી. હમણાં છે ને મારા દાદા વાત કરતા હતા. પટેલ છે ને એ મોચીના દુકાને પેટી. અમારે પેટી કીએ. ગરીબ હોય તો પેટી લે. પેટી કીએ. બોલ તે પેટી આવ્યા એટલે પટેલ કે બૂટનો હું ભાવ? મોચી કે 250 રૂપિયા. 250 હોય? પટેલ કે 250 ન હોય. કે અરે ઈ કે પટેલ મોંઘાઈ છે, જામડું મોંઘું એ થાય જ 250. એટલે પટેલ કે આપણે એક વસ્તુ કરીએ તો કે શું? આપણે કઈક શરત કઈક રમત રમીએ. મોચીને એમ થયું પટેલ તો ખેતી કરતા આપણે વાતો કરતા થોડી આપણે પાડી દેવા. એટલે મોચી કે એવું કરીએ. એક વાત તમે કરો એમાં હું ના ન પાડું. એક વાત મારે કરવાની એમાં તમારે ના નહીં પાડી. જી ના પાડી હારી ગયો. કદાચ મોચી કે હું ના પાડું તો મારે મફત જોઈ દેવાની. અને પટેલ કે જો હું ના પાડું તો મારે 250 ને બદલે 500 દેવાના. એ કે વાંધો નહીં, લ્યો કરો શરૂ. એટલે પટેલ કે મોચી તમે ઓહવાયા કહેવાય, તમે વાતની શરૂઆત કરો. એટલે મોચીએ વાતની શરૂઆત કરી. ના ક્યાંય પાડવાનું નહીં. પટેલ હમા બેઠા. મોચીએ વાતની શરૂઆત કરી કે મારા દાદાએ વડલો ફરિયામ વાવ્યો. પટેલ કે વાવે એમાં શું? વડલો એવો વિશાળ થયો 4 ધામમાં એની વડવાઈ ગઈ. 4 ધામમાં. પટેલ કે જાય એમાં શું? ના જ નહીં પાડે. એમાં વડવાય ને વડવાય મારા દાદા
4 વાર 4 ધામની જાત્રા વડવાઈ ને વડવાઈ કરી. મોચી કે પટેલ કે જાય એમાં શું? પછી 4 વાર 4 ધામની જાત્રા ગામને ધુવાણા બંધ જમાડવું પડે ને. આખા ગામને ધુવાણા બંધ જમાડ્યું. હવે ઈ કુટુંબ નો જમાડી હવે ઈ ગામ જમાડે. પટેલ કે જમાડે એમાં શું? એમાં હો હાચા ઘીના ડબ્બા જોયા. પટેલ કે જોઈ એમાં શું? પછી થાકી ગયા. ઈ કે લ્યો પટેલ તમારો વારો. પટેલે વાતની શરૂઆત કરી. ઈ કે મારા દાદાએ બકરી લીધી. હવે પટેલે પેલા બકરીઓ લીએ જ નહીં, ઉપાડ જ ખોટો કર્યો. ઈ ગાયું ભેહું લે. ઈ કે મારા દાદાએ બકરી લીધી. મોચી કે લી એમાં શું? ઈ કે બકરી વ્યાણી. ઈ કે વ્યાણી એમાં શું? પછી તો એટલું દૂધ એટલું દૂધ એટલું દૂધ એટલું દૂધ એટલું દૂધ એટલું દૂધ આખું જામકા ધરાણું. મોચી કે ધરાય એમાં શું? પછી તો એટલું દૂધ એટલું દૂધ એટલું દૂધ એટલું દૂધ જુનાગઢ જિલ્લામાં પાયું. પટેલ કે ઓલા મોચી કે પાય એમાં શું? પછી તો દૂધની નદીઓ ચાલુ થઈ. પટેલ ઓલા મોચી કે જાય એમાં શું? પછી મારા દાદાએ પટેલ કે વિચાર કર્યો કે આ દૂધ એમને એમ દરિયામાં વહી જાય કરતા 2 હાંડા છાશ નાખી દઉં તો જામી જાય, દહીં થઈ જાય. મોચી કે થાય એમાં શું? અને હવાર દહીં થઈ ગયું. અને વલોવું કેવી રીતે? ગામના ઢોર આ કાંઠે ઓલા કાંઠે ઓલા કાંઠે આ કાંઠે ઓલા કાંઠા માખણ આવી ગયો. મોચી કે આવેલ ઈ માખણને ગરમ કર્યું, એમાં 500 હાચા ઘીના ડબ્બા થયા. મોચી કે થાય એમાં શું? ઈ કે તમારા દાદા જાત્રાએ ગયા ને તો 100 ડબ્બા મારા દાદા આગળથી લઈ ગયા તો એમાં 4 ડબ્બાના પૈસા બાકી છે. મોચી હા પાડે તો ઉપાધિ, ના પાડે તો ઉપાધિ. સાહેબ આ પટેલિયાઓની બુદ્ધિ છે સાહેબ. એટલે ભલા માણા વાહ હોય ને પૈસા ન હોય અને હું દઉં એવો હોજો નથી. હાલો હવે 10,000 નો છેલ્લો બોલ. અરે બસ આ એ બાત વાહ, જોરદાર તાળીઓના બગડગડાથી 10,000 માં તમારું નામ લખ નાખો. શું નામ ભાઈનું? કૈલાસભાઈ. વાહ. ધડુક. વાહ. આઈ જામકા જેવું ગામ કૈલાસભાઈ ધડુક જેવા જેના નામ. આ ભવાઈ મંડળમાં 10,000 રૂપિયા આપે રાખે મંડળમાં નામ. એને રામો પીર પરશન થાય ભલે થાય ભલે થાય. ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા ગારી રામા ભલા મોરી રામા ભલા ગારી રામા. ભાઈ ભાઈ હવે આમાં આ બધા તો કૈલાસભાઈ ના બધા 10,000 વાળા 5,000 એમાં એવાય આવે ઓલા 2 કોથળી પી ગયા હોય એ 10 ની નોટ આવે. મારા વખાણ કરું ભવાઈ કોઈ નિરાશ નો. જો હું એક વાત કરું, દારૂનો પડકાર નથી કરતો ને વિરોધ નથી કરતો, પણ ક્યાં પીવો, કેટલો પીવો, કઈ કંપનીનો પીવો, કોની હાઈરે પીવો, આ બધાનું માપ હોય ને એને પીવાય. બાકી 70 રૂપિયાની દાડી કરતો હોય 2 દેશીની કોથરી પી અને ઘરવાળીને મારે ને ડીડીટી ની દવા પીવાય અને દારૂ પીવાનો હક જ નથી સાહેબ. એને હક નથી. અમારે અમદાવાદમાં 2 દારૂડિયા ફૂલ થઈ ગયો ભાઈ. આમ જો તમે રહી ગયા છો પણ હું બીજી વાર લઈ લઈશ. મારે એક ફરમાઈશ પૂરી કરવાની છે. અમદાવાદમાં 2 દારૂડિયા ફૂલ થઈ ગયા. એક દારૂડિયો બીજા દારૂડિયાને કે એ તારે કઈ બસમાં જવું? ઓલો કે 1 નંબરની. બીજા પેલા તારે કઈ બસમાં જવું? ઓલો કે 3 નંબરની. માં 13 નંબરની એવી 2 ચડી ગઈ. 2 ની ભેગી આવી. એમાં ડબલ માળ વાળી બસ હતી ભાઈ, ડબલ માળ વાળી. એટલે એક અમદાવાદમાં છે 2 માળ. એક દારૂડિયા બીજા દારૂડિયાને કે ઉપર વયો જા, ઉપર સકી આવી છે. ઓલો ઉપર ગયો ને હડેડા હેઠો આવ્યો, ઉપર ડ્રાઈવર જ નથી. એમાં ડ્રાઈવર નું જોવાનું હોય. એમાં 2 હેઠા ઉતરા. દિલ્હી ગેટ જોઈ ગયા ભાઈ. દિલ્હી ગેટ કેવડો ઊંચો. તો 2 જોતા જોતા કે દિલ્હી ગેટ આટલો નીચો ક્યાં થઈ ગયો? એને નીચો દેખાતો હતો ભાઈ. તો બીજા દારૂડિયાએ સલાહ દીધી, વાગો વાગો આલ્યો કોડી જાય. 2 જણા વાકા વાકા હાલતા થયા. પોલીસ વાળા સાહેબ જોઈ ગયા કે નકિયા 2 કોથરી નાખી ગયા લાગે. તો ફેરવીને એક એક પાઠો માર્યો. પૈડા પૈડા કે વાકા વૈરા તો અડી ગયો.
વિચાર તો કરો, દારૂડિયાના જોક્સ કરવામાં તમને આટલું હસવું આવ્યું તો દારૂડિયા ઉપર કેટલું હસવું આવે? ખબરદાર છે મારા વાલીડા, અહીંયા આવો પાટીદાર સમાજ બેઠા છે. અરે સાહેબ, દારૂ પીતા હોય ને મારા વાલા, અહીંયા ઉભાઈ નો રહેતા, બેહી જાજો. હમણાં છે ને બે દારૂડિયા વાતો કરતા હતા, સમાજમાં આપણી ઇજ્જત નહીં ભાઈ. થોડું બોલીમાં આપણે ઇજ્જત ખાવું નથી ભાઈ, આપણે સામે કોઈ બોલે નહીં, આપણે ચાલો બિઝનેસ ચાલુ કરીએ. બીજો કે શેનો? કરિયાણાનો કરીએ. એ ખોટે ખોટે શરૂ કરી દુકાન ભાઈ, રિહર્સલ. એક દારૂડિયો દુકાનદાર થઈને બેઠો, બીજો ખરાક થઈને આવ્યો, આવીને 1 કિલો ગોળ આપો બોટલમાં. ઓલાનો મગજ હલી ગયો, દુકાનદાર જે દારૂડિયો થઈને બેઠો હતો. એ કે તને તો બુદ્ધિ જ નથી, ખરાક થતા જ નથી આવડતું, તું દુકાને બે જો કેમ ખરાક થાય એમ. એ પેલો દારૂડિયો દુકાને બેઠો, બીજો ખરાક થઈને આવ્યો, આવીને કે 1 કિલો ગોળ આપો. ઓલો બેઠો બેઠો કે બોટલ લાવ્યો છો? દારૂ ન પીવાય સાહેબ, આ તો હાસ્યની વાત છે. દારૂ ક્યારેય ન પીવો જોઈએ મારા વાલા, એકલા તો નહીં. હવે વચમાં પોલીસ સ્ટાફને એવી સૂચના આપી હતી, આમાં તો હવના માપના કપડા નીકળે, પહેરી ન લેવા. અમારે અહીંયા કાલાવડના બસ સ્ટેન્ડ, હમણાં પોલીસ વાળા અમને એવી વચ્ચે સૂચના આપી હતી, તમારે પેલા થોડાક સમજાવવાના. તો કાલાવડના બસ સ્ટેન્ડમાં 2-4 જણા આ ક્યાં ભાઈ તમે? હા ભાઈ, એ પાણી જ પીવા જાવ છો ને? કાલાવડના બસ સ્ટેન્ડમાં 4-5 જણા ભાઈ જુગાર રમતા હતા. જુગાર પરસો તમે જુગાર રમતા હતા ને, એમાં ઘટના એવી બની, પોલીસ વાળા આવ્યા એટલે તરત એવો નિયમ હતો ભાઈ, એટલે ઓલા જુગાર રમતા હતા ને, આમ બાજીઓ જોતા હતા. એટલે પોલીસ વાળા કહે, મિત્રો આ બધું સારું નથી, વિચાર કરો, ઇતિહાસ તપાસો મિત્રો. ઇતિહાસમાં પાંડવો આ જુગારમાં બધું હારી ગયા હતા. એક બાજી જોતો જોતો કે કૌરવો તો જીતા હતા ને. તોય પોલીસ વાળાનો મગજ આમ છટકવાની તૈયારી, તોય એને એમ થયું હજી એકવાર હિંમત કરું. મિત્રો આ જુગાર ખરાબ વસ્તુ છે, આમાં એક દિવસ હારો, એક દિવસ જીતો, એક દિવસ હારો, એક દિવસ જીતો, એક દિવસ હારો ને એક દિવસ જીતો. એક બાજી જોતો જોતો કે એટલે તો અમે એકાતરા રમીએ છીએ. પછી પોલીસ વાળાનો મગજ ગયો ને, બડા કાઢ્યા અને મારવા માંડ્યા. એમાં 3 પકડાના ને 2 ભાગી ગયા. એ 3 ને મારતા મારતા જીપ પાસે લઈ આવ્યા, ઓલા 2 ભાગી ગયા હતા, એ જીપમાં બેઠા હતા. પોલીસ વાળા કેલા તમે તો ભાગી ગયા હતા ને? એ કે કાનૂનના હાથ તો બહુ લાંબા હોય, ઓલી ખરે ઉભા ઉભા જવું પડ્યું હતું ને એટલે મોર થઈ ગયા છે. મૂળ જીપમાં હમાડા નહોતા એમ. અમારે હમણાં ની અમારે રાજકોટમાં તો ઓલા દારૂના ડિટેક્ટિવ મશીન આવી ગયા, બોલો ઓલા ફૂંક મારીને લાલ લાઈટ થઈ, ખબર ને? હા, શું તમારી સમજણ? ટીવી તો વાત જવા દો. ટીવીમાં એક તો મને હજી ન્યૂઝ ચેનલો સમજાતી જ નથી. કેટલી ન્યૂઝ ચેનલ, આજ તક, કલ તક, પરસો તક, દોપહેર તક, એટલી તક આપણા માથામાં મારે છે ને. આહા, એમાં એક ઓલો દાઢી વાળો તો બીવરાવતો જોયો આપણને. જોજો, बिहार के गांव में एक औरत चलती थी तो धरती दूजती थी, शाम को क्या हो गया धरती के साथ जुड़ गई, देखिए रात के 1:30 बजे. હવે આપણને એમ થાય કે ભાઈ ધરતી આવી કેમ ચડાઈ ગઈ, ઈ જોવા હાટું થઈને સાહેબ આપણે 1:30 વગાડીએ. ઉજાગરો હોય ઘરવાળીને એમ કે 2 વાર ચા કર. આ બાઈ કેમ કાઈ ન હોય, બાઈને ચિકનગુનિયા થઈ ગયું. કેવી કેવી फैसलाबाद में घर में 4 लड़की, एक लड़की नौकरी कर रही है, दूसरी लड़की काम कर रही है, तीसरी लड़की क्या कर रही है, देखिए रात के 4 बजे. હવે એની છોકરી શું કરી આપણે જોવાનું. તી એમાં હમણાં ઓલા પોલીસ વાળા ડિટેક્ટિવ મશીન આવી ગયા. ઈ ડિટેક્ટિવ મશીન કેવા ખબર? એમાં ફૂંક મારો ને એટલે દારૂ પીધો એટલે લાલ લાઈટ થાય. એમાં એક હોન્ડા લઈને નીકળો, ઉભો રે, ક્યાં ગયો તો?
કે સાહેબ પિક્ચર જોવા પાર્ટીમાં નહીં દારૂ પીધો હોય મોઢું ઊંઘવા દે. સાહેબ મોઢું ઊંઘ્યું ખબર ન પડી કેમ કે વરિયારી ખાઈ લે ને. આ ડિટેક્ટિવ મશીન આવ્યું છે તેમાં દારૂ પીધો છે લાલ લાઈટ થશે માર ફૂક. ઓલો કે સાહેબ મને ફૂક મારતા નથી આવડતી હો. સાહેબ કે લાઈ શીખડાવું એમ કરી સાહેબે ફૂક મારી લાલ લાઈટ થઈ. પછી ખબર પડી સાહેબ 2 કોથરી નાખી ગયા લાગે. સાહેબ દારૂ ચીજ બહુ ખરાબ છે મારા વાલા. વ્યસનથી જેટલા છેટા રહેજો પણ એમાં સાહેબ ઈ દારૂડિયાના વખાણ કરતા ભલે હાસ્ય રીતે એટલે 10 રૂપિયા દે ને એટલે પૂછે કે તારું નામ શું તો મારું નામ વાઘો એટલે ભોવાયાના વખાણ કરે. જો આઈ વાઘા તું વાઘ ને બીજા બધા દીપડા. વાઘા તું વાઘ ને બીજા બધા દીપડા. હવે 10 રૂપિયા દીધા છે જોજો એના વખાણ. કઈ વાઘા તું વાઘ ને બીજા બધા દીપડા. આ બીજાની આંખું લાલ ને તારી આંખમાં ચીપડા. એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. ભાઈ 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 ભાઈ. અને બેન આમાં માત્ર આ જોડકણા નહોતા એમાં ડીંગણી સાહિત્યના દુઆ રજૂ થતા. જ્યારે જળ ક્રાંતિના આ વડીલો બધા આ બેનો બેઠા છે ને એટલે મારે હવે ઈ દુઆની વાત કરવી છે સાહેબ. એમાં પેલા કેવું થતું ડીંગણી સાહિત્યના દુઆ આવતા યાદ કરાવું. હવે કેવા દુઆ અનિલભાઈ કે ચિતલમાં ન દેવી દીકરીને શેઠ ઉપરમાં ન દેવો ઢાંઢો. આ ચિતલમાં ન દેવી દીકરીને શેઠ ઉપરમાં ન દેવો ઢાંઢો. આ અમરેલીમાં વરાવો નહીં દીકરો ને ભલે રીએ વાંઢો. આઈ ભલા મોરી ભલા મોરી રામા ભલા તારી રામા. ભાઈ ભાઈ ચિતલમાં ન દેવી દીકરીને શેઠ ઉપરમાં ન દેવો ઢાંઢો. સાહેબ આ ડીંગડી સાહિત્યનો દુઆ અને હાસ્યમાં કાઢી ન નાખતા. ચિતલની સીમ બહુ છેટી હતી તાણ પાણીની બહુ. ચિતલમાં જો દીકરી દેવાય ને તો એ દીકરી પાણી ભરી ભરીને થાકી જતી સાહેબ. ચિતલમાં ન દેવી દીકરી શેઠ ઉપરમાં ન દેવો. શેઠ ઉપર એટલે અમરેલી તાલુકાનું શેઠ ઉપર ગામ. અહીંયા પાણી વાળી જમીન છે. ઢાંઢો કેતા બળદિયો દ્યો ને તો 3 મોઈસમું લે ને ઢાંઢો મરી રહીએ. અને અમરેલીમાં વરાવો નહીં દીકરો. અમરેલી શહેર પેલા છે ને એ ગાયકવાડ સ્ટેટમાં આવતું. વાત પૂરી કરવા દો ને મારા. એક જ મિનિટ હમણાં હું 2 મિનિટમાં મૂકું ભાઈ. અમરેલીમાં વરાવો નહીં દીકરો સાહેબ. અમરેલી છે ને ઈ ગાયકવાડ સ્ટેટમાં આવતું ને હવ પેલા દીકરીઓને ભણાવવાની શરૂઆત કરી હોય તો અમરેલી ભાઈ. અને એટલે જ 80 વર્ષના માજી તમે જુઓ ને અમરેલીના કોઈ પણ હોય ને તો છાપું વાંચતા હશે. એટલે અમરેલીમાં વરાવો નહીં દીકરો ભલે રીએ વાંઢો. જો દીકરી ભણેલી હોય ને ભાઈ હોય થમ્સઅપ. આપણો એક ડીંગડી સાહિત્યનો દુઓ છે જળ ક્રાંતિ. અને અહીંયા ગીર ગાયના આ ક્રાંતિકારો બેઠા છે ને એટલે કહું પીપળ પાંદ ને તોડીએ ન તોડીએ વડની ડાળ. આ વેતા જળમાં જો થૂકીએ તો લાગે ગુરુને ગાળ. સાહેબ આપણા 4.5 વર્ષના વડીલોએ જે કહી ગયા કે પીપળ પાંદ ન તોડીએ. પીપળામાં પાંદડું તૂટ્યા પછી 24 કલાક ઓક્સિજન આપે છે. અને એટલે જ આપણે હારા પ્રસંગ હોય ને તે આસોપાલવના પાંદડા ઘરે બાંધવામાં આવે છે. કારણ કે એક ઘરમાં 5 જણા હોય ને તો સફોકેશન થાય. એને 5 ને બદલે 25 લગ્નમાં આવે એટલે આસોપાલવના પાંદડા બાંધવામાં આવે ને તો ઓક્સિજન વધારે મળે એટલે સફોકેશન ન થાય. અને આપણા વડીલોએ પીપળાને એટલે પિતૃ કહીને કીધો હે. પીપળો એક જ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. પીપળ પાન ન તોડીએ ન તોડીએ વડની ડાળ. આ તો અત્યારે હિંચકા થઈ ગયા આપણે સધરતા આવી. આપણે આ તમે જેટલા નાના હતા આપણે વડવાયું એ હિચકતા. આ બાળકોને રમવાનું ટરે નહીં ને. અને વેતા જળમાં જો થૂકીએ આજે હોરઠમાં આ ગાંડી ગીરના નેહડામાં જાવ હજી વેતા પાણીમાં લોકો પાણી પીએ છે. એટલે વેતા જળમાં જો થૂકીએ તો લાગે ગુરુને ગાળ. સાહેબ આપણા વડીલોએ આવા દુઆ તમને મને દઈ અને એક વિજ્ઞાન સાથે જોડી દીધા. ઘણી વાર આપણે એવું લાગે છે કે અત્યારનું વિજ્ઞાન ના સાહેબ. આપણા જે વડીલો જેમ ગીર ગાયમાં જે તાકાત છે ને સાહેબ આ તો વિદેશે સાબિત કર્યું છે કે સાહેબ કેન્સર મટાડી શકે ને એવી ક્ષમતા ગાયના ગૌમૂત્રમાં છે સાહેબ. અને આ તમારા સામે રહ્યો મને અસ્તમા હતું ને એ માત્ર ગીર ગાયના ગૌમૂત્રમાંથી મને મળ્યું છે. એટલે ગીર ગાયને બચાવજો મારા વાલા. અને હવે ભાઈ મેહુલભાઈ આવ્યા છે એમને એક અહીંયા એમની ભાવના છે એમને સરસ એક ભજન રજૂ કરવું છે. એટલે ત્યાર પછી આપણે ઉર્વશીબેનને સાંભળવાના છે. પણ મેહુલભાઈને એમ થયું કે હજી બોલ્યા જ રાખે પણ એમની લાગણી હતી અને સમયની એક તમે બધા આનંદ કરતા હતા. તમારી જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો અમારે મેહુલભાઈ પધારો.